ગુજરાત સ્થાપના દિવસે પ્રજાની સુરક્ષા એ પોલીસની પ્રાથમિકતા અને આજથી શહેરમાં અને રાજ્યમાં ખાસ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। 1 મે થી 31 મે સુધી વિશેષ હેલ્મેટ ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને જેની શરૂઆત પોલીસો દ્વારા સરકારી કચેરીથી કરવામાં આવી છે। સરકારી કર્મચારીઓ સૌપ્રથમ નિયમોનું પાલન કરે ત્યારબાદ સામાન્ય નાગરિકો સુધી પહોંચવામાં આવશે। સૌપ્રથમ તો સરકારી કચેરી ખાતે આવતા તમામ સરકારી કર્મચારીઓ ને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જણાવવામાં આવ્યું છે। હવે જો તમે હેલ્મેટ ન પહેર્યું હોય તો તમારે દંડ ભરવો પડશે। ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। એ લોકોની સુરક્ષા માટેનો નિયમ છે ને તેનું પાલન સૌએ કરવું જોઈએ ને આ પાલન કરાવવા માટે આ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। હેલ્મેટ ચેકિંગની ડ્રાઈવ કે જેમાં જો તમે હેલ્મેટ ન પહેર્યું હોય તો તમારી પાસેથી દંડની વસૂલાત કરવામાં આવશે। જો કે આ નિયમને લઈને લોકોના અલગ અલગ મંતવ્ય સામે આવી રહ્યા છે। વડોદરા શહેરમાં તો પોલીસ આ નિયમોનું પાલન કરવા માટે કટિબદ્ધ છે અને ઠેર ઠેર હેલ્મેટ ડ્રાઈવને લઈને ચેકિંગ પણ થઈ રહ્યા છે। પરંતુ લોકોના અભિપ્રાય અલગ છે। લોકો કહી રહ્યા છે કે અત્યારે 40 ડિગ્રી તાપમાન છે, ગરમીના કારણે હેલ્મેટ પહેરવું ખૂબ જ મુશ્કેલ થાય છે અને શહેર વિસ્તારમાં નહીં પરંતુ હાઈવે પર હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવું જોઈએ। જો કે આ લોકોના મંતવ્ય છે પરંતુ તેની વચ્ચે વડોદરા શહેર પોલીસ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। ડીજીપી શ્રી ગાંધીનગરના હુકમ આધારે સરકારશ્રીના જે સૂચનો છે એમાં હેલ્મેટ ડ્રાઈવ આ મહિનાની આપવામાં આવી છે। તે અનુસંધાને સીપી સાહેબની સૂચના માર્ગદર્શન પ્રમાણે અમે શરૂઆત અમારા ઘરથી એટલે કે પોલીસ ભવનથી કરીએ છીએ અને સરકારશ્રીનો એવો ઉદ્દેશ છે કે તમામ લોકો હેલ્મેટ પહેરે, સેફ રહે અને બીજાને પણ સેફ રાખે। સાહેબ, જે પ્રકારે જે પરિપત્ર છે એમાં સ્પષ્ટ સુરતમાં સારી કામગીરી છે તો વડોદરામાં પણ આ પ્રકારે સારી કામગીરી કરવાના કેવી રીતના પ્રયત્નો કરવાનો છે? સારી કામગીરી તો અહીંયા વડોદરામાં પણ થઈ રહી છે પરંતુ સારી કામગીરી કરતાં જે લોકોની સેફટી છે કે જે વાહન ચાલક છે એ પોતાની જાતને સેફ રાખે, એ પોતે સેફ હશે તો એના પરિવાર કુટુંબ માટે બી સારું છે, સમાજ માટે બી સારું છે। તેથી આમાં સેફટીનું મહત્ત્વ વધારે છે। સાહેબ, જો હવે કોઈ હેલ્મેટ ન પહેરેલું હશે તો કયા પ્રકારની તેને વિરુદ્ધ કાર્યવાહી થઈ શકશે? હેલ્મેટ ન પહેરે તો 500 રૂપિયાનો જે દંડ છે એ દંડ કરવામાં આવે છે। સાથે સાથે બીજી જે પણ નિયમનો ભંગ હોય તે વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। ગરમીમાં બફાઈ જઈએ છીએ પરસેવાના અને બહુ અઘરું પડે એ તો લાગે આજુબાજુનો અવાજ ન સંભળાય। બિલકુલ ખરેખર હેલ્મેટ ખોટું જ છે, સિટીમાં ન હોવું જોઈએ, હાઈવે ઉપર હોવું જોઈએ। હા, સેફટી માટે સારું છે પણ આ ખરેખર સિટીમાં તો ગરમીમાં બફાઈ જાય। હવે ઇલેક્શન પૂર્ણ થઈ ગયું ત્યારે આ કાયદો આવ્યો છે। હવે તો સરકાર હવે વારંવાર ઘડીક લાવે અને બંધ કરે એવું કર્યા કરે। એટલે ખાલી ઇલેક્શન પૂરતું જ હોય ને? એવું જ હોય, એવું જ હોય। આપનું શું મંતવ્ય છે, શું માનવું છે? ખરેખર આમ તો કાયમી હોવું જોઈએ, ઇલેક્શનની કાયમ માટે પહેરવું જ જોઈએ।